નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેશોદ પોલીસે લૂંટેરી દુલ્હન પ્રકરણમાં બે વચેટિયાઓને ઝડપી લીધા હતા। કેશોદ પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનનારની ફરિયાદ નોંધી કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી અને એએસઆઈ ભગવાનભાઈ ગરચર દ્વારા લૂંટેરી દુલ્હન પ્રકરણ સમગ્ર સોરઠમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરનારી ટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દુર્ગેશભાઈ મનહરલાલ ધામેચાએ લૂંટેરી દુલ્હન લલિત એકનાથ ભાસ્કરે રહેવાસી નાગપુર, ઘનશ્યામભાઈ નારાયણભાઈ નેભનાની રહેવાસી કેશોદ, રૂપેશભાઈ મનહરલાલ ધામેચા રહેવાસી રાજકોટ, મનીષ રમેશરાવ વારજુકર, પ્રીતિબેન મનીષભાઈ વારજુકર, સૂરજ ગણપતરાવ ચૈત પુણે, અર્ચનાબેન સૂરજભાઈ ચૈત પુણે રહેવાસી તમામ નાગપુર મહારાષ્ટ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વચેટિયા મારફતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ₹2,49,999 ઉપરાંત લૂંટેરી દુલ્હન લલિતા એકનાથ ભાસ્કરે કપડાં, દાગીના, મોબાઈલ ફોન મળીને કુલ ₹22,420નો લેવડાવી રફુચક્કર થઈ જતા વિશ્વાસઘાત કરી કુલ ₹3,12,033ની છેતરપિંડી કરી હોય જે ગુનો નોંધી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીવી કોડીની રાહબરી હેઠળ એએસઆઈ ભગવાનભાઈ ગરચરે ઘનશ્યામભાઈ નારાયણભાઈ નેભનાની રહેવાસી કેશોદ, રૂપેશભાઈ મનહરલાલ ધામેચા રહેવાસી રાજકોટને હસ્તગત કરી આકરી પૂછપરછ કરતા બંનેની સંડોવણી હોવાનું ધ્યાને આવતા ઘનશ્યામભાઈ નારાયણભાઈ નેભનાની, રૂપેશભાઈ મનહરલાલ ધામેચાની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દુર્ગેશભાઈ મનહરલાલ ધામેચા લૂંટેરી દુલ્હન લલિતા એકનાથ ભાસ્કરે રહેવાસી નાગપુર, ઘનશ્યામભાઈ નારાયણભાઈ નેભનાની રહેવાસી કેશોદ, રૂપેશભાઈ મનહરલાલ ધામેચા રહેવાસી રાજકોટ, મનીષ રમેશરાવ વારજુકર, પ્રીતિબેન મનીષભાઈ વારજુકર, સૂરજ ગણપતરાવ ચૈત પુણે, અર્ચનાબેન સૂરજભાઈ ચૈત પુણે રહેવાસી તમામ નાગપુર મહારાષ્ટ્ર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી આ ટોળકી દ્વારા સૌરાષ્ટ્રના અન્ય લગ્ન વાંચક યુવાનો ભોગ બન્યા છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી તમામ આરોપીને ઝડપી પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે। કેશોદ પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ ઘનશ્યામભાઈ નારાયણભાઈ નેભનાની, રૂપેશભાઈ મનહરલાલ ધામેચાને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી અન્ય આરોપીઓ દ્વારા રાજ્ય બહારના હોય તેઓને ઝડપી લેવા માટે વધુ તપાસ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે। કેશોદ રાજકોટના વચેટિયા ઘનશ્યામભાઈ નારાયણભાઈ નેભનાને, રૂપેશભાઈ મનહરલાલ ધામેચાએ અન્ય શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન કરાવી આપવા મોટી રકમ લઈને વિશ્વાસઘાત છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ એ બાબતે વધુ તપાસ કર્યા બાદ મસમોટું કૌભાંડ બહાર આવવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે। કેશોદ પોલીસ દ્વારા 7 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી 2 શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે અને બાકી રહેલા લૂંટેરી દુલ્હન લલિતા એકનાથ ભાસ્કરે રહેવાસી નાગપુર, મનીષ રમેશરાવ વારજુકર, પ્રીતિબેન મનીષભાઈ વારજુકર, સૂરજ ગણપતરાવ ચૈત પુણે, અર્ચનાબેન સૂરજભાઈ ચૈત પુણે રહેવાસી તમામ નાગપુર મહારાષ્ટ્રને ઝડપી પાડી રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રકમ ₹3,12,033નો મુદ્દામાલ કબજે કરવાની કામગીરીને વેગ મળશે। મારું નામ દુર્ગેશભાઈ મનહરલાલ ધામેચા। અમારે લગ્ન માટેની રૂપેશભાઈ મનહરલાલ ધામેચા અને ઘનશ્યામભાઈ નારાયણદાસ નેભવાની એ બે આવીને રેકડીએ અમારો સંપર્ક કર્યો અને મને કે સારા પાત્ર ઘર છે, નાગપુર જઈને આપણે જવું પડશે, જઈએ તો લગ્ન થઈ જાય એમ છે, તો એના માટે 15 દી પછીની આપણે ગાડી છે ટિકિટ કરાવીએ। તો અમે અહીંયાથી કેશોદથી નીકળ્યા 15 દિવસ પછી નાગપુર રવાના। તો નાગપુર પહોંચ્યા તો ત્યાં અમે ગેસ્ટ હાઉસમાં રોકાણા। એના પછી અમને મનીષભાઈ વાજુરકર એના સાથે મુલાકાત કરાવી કે ભાઈ તમે છોકરી બતાવવાના છે આપણે। તો એના પછી એના મામા સૂરજ રહીએ છે કે એના ઘરે છે, તો એના ઘરે જવાનું છે આપણે, સૂરજ ચતુર્પુરને એના ઘરે ગયા। પ્લસ પછી ત્યાંથી એની હગાઈની વાત કરી, ચા પાણી પીને નીકળ્યા ને પછી કે તારે પૈસા 60,000 રૂપિયા ચૂકવવા જોશે। 60,000 ચૂકવવા માટે મેં કેશોદથી થોડા ઘણા મારા હતા રોકડા કેશ પેમેન્ટ બાકી ગૂગલ પેથી મગાવેલા। એના પછી અમે ત્યાંથી પાછા રવાના ગેસ્ટ હાઉસમાં વયા ગયા, કૃષ્ણા ગેસ્ટ હાઉસ હતું। એના પછી આવીને બીજે દિવસે ટીકાકરણ કર્યું। ટીકાકરણ કરીને બીજે દિવસે અમે કોર્ટને અહીંયા ઓલું કરાવ્યું, નોંધણી।
નોંધણી કરાવ્યા પછી એને કીધું 4 દિવસની એને તકલીફ છે, આવી શકે એમ નથી, અમે ગુજરાત પૂગી જાઉં. અમે કીધું ના એવું નહીં, એક કામ કરીએ 4 દી અમે રોકાઈ જઈએ, 4 દી પછી ભેગા જ જાઉં. એના માટે 4 દી વધારે એકસ્ટ્રા રોકાણા. એના પછી અમે કેશોદ આવ્યા ને પછી અમારે જે મંદિરની વિધિ હતી એ કરીને સર્ટી બનાવ્યું, આપણે લગ્નનું જે સર્ટી કહેવાય લિવિંગ સર્ટી એ બનાવ્યા પછી થોડાક દી રહીને પછી કે મારે મામીની તબિયત ઠીક નથી, રોવા ધોવા માંડી, મારે જવું જ છે. અમે કીધું હમણાં તો આવ્યા છે જે અઠવાડિયું 10 દી થયા, એના પછી કે નહીં મારે જવું જ છે. અમે કીધું કોઈ વાંધો નહીં, ભલે જાજે. એટલે ગયા. કેટલા પૈસા આપ્યા હતા? ઘરડા કેટલા હતા? ઘરેણા હતા 22,700 ને રોકડા રૂપિયા આપ્યા એક 60,000, એક 90,000 ને એક 57,000 ને બીજા પૈસા આપ્યા આપણે એમાં કેટલા લોકો પર તમે ફરિયાદ લખાવેલી છે? 7 લોકોમાં.